એક ચકી એના 2 બચ્ચા લઈને ઉડીને જતી હતી અને વચ્ચે નદી કિનારો આવ્યો. એ નદી કિનારે 2 ઝાડ હતા. તો એને પહેલા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને આજનો દાડી રોકાવાનો આશરો આલશો? તો એ ઝાડે ચોખ્ખી ના પાડી કે ના, હું તમને કોઈ રહેવાનો આશરો આલ્યો નહીં. પછી એને બીજા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને રહેવાનો આશરો આલશો? એટલે બીજા ઝાડે કીધું કે હારું, કશો વાંધો નહીં, રહો. અને પછી થોડી વાર થઈ અને બરોબરનો વરસાદ ચાલુ થયો. બરાબર, જે પહેલા ઝાડે ના પાડી હતી ને એનું ઝાડ મૂળો હોતું ઉખડીને અને તણાઈ ગયું. અને પછી એરી ચકીએ ઝાડ જોડે જઈ કે જો તે મને રહેવાની જગ્યા નથી આલી, એટલે કે તું મૂળો હોતું ઉખડીને અને તણાઈ ગયું કે નહીં. એટલે એ ઝાડે કીધું કે ના, મારે તને રહેવાની જગ્યા આલવી હતી, પણ મારા મૂળ કમજોર હતા. હું તને મારા ઉપર રહેવા જગ્યા આલો જ નહીં તો તારા 2 બચ્ચા અને તું બધાય મરી જોત. બરાબર, એટલે ઓના ઉપરથી એક જ વાત શીખવા મળે છે કે આપણા વડીલો આપણને કોઈ બી વાતે ના પાડતા હોય ને તો આપણે રીસે બળવાનું આવતું નહીં. એના પાછળનું કારણ આપણે જાણવાનું આવે છે કે આપણે ના ચમ પાડી.